ગણપતિ દાદાની આરતી ઉતારવા માટે આપણા જીતેન્દ્રભાઈ ચોટલિયા આરએસએસના છે અને મહેશભાઈ દવે, નિલેશભાઈ પાઠક, સતીશભાઈ ઠાકર, નીનાબેન, આત્મારામભાઈ ઠક્કર અને અશ્વિનભાઈ બધા ગણપતિની આરતી ઉતારવા માટે અત્યારે આવી જાઓ, એટલે આવી જાઓ. અશ્વિનભાઈ ને મહેશભાઈ આવી જાઓ. જીતેન્દ્રભાઈ આવી આગળ ન કરો. बोले श्री गणपति महाराज की चार चार धामनी गणपति आरती. चार चार धामनी चार चार धामनी गणपति आरती.
ગણપતિની આરતી ગણપતપુરામાં થાય છે. ગણપતિની આરતી ગણપતપુરામાં થાય છે. ગણપતિની આરતી ગણપતપુરામાં થાય છે. ચૌદસે અજવાળા અજવાળા પધરાય છે. ચૌદસે અજવાળા અજવાળા પધરાય છે. થોડા ભક્તો સાથે એના હૈયા હરખાય છે. ચાર ચાર ચોકને ગણપતિની આરતી ચાર ચાર ધામને ગણપતિની આરતી. જય હો ગણપતિ બાપા. તારી મહાદેવને વાલી ને ગણપતિને વાલી. આ તો ગજાનન ગણપતિ છે. ગજાનનની આરતી એ ધૂનમાં થાય છે. ગજાનનની આરતી અહીં થોરમાં થાય છે. ભક્તોને જય બાપાનું ઘણું મલકાય છે. ભક્તોને જોઈ બાપાનું ઘણું મન થાય છે. ચલકે આનંદ સુખનું આપણા વિસરાય છે. ચાર ચાર ધામની ગણપતિની આરતી. 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 જ્યોતિને આરતી અમારા મણિપુરમાં થાય છે. માતૃ માતા મંદિરમાં સૌ ભક્તો થાય છે. ચાર ચાર ધામની ગણપતિની આરતી. ચાર ચાર લોકની ગણપતિની આરતી. ચાર ચાર યોગની ગણપતિની આરતી. ગજાનન ગણપતિ મહારાજ મંગલ કરતા વિઘ્નહર્તા માટે 2 દિવસનો કંઈક એવું આયોજન આવ્યું છે એટલે હવે આવતીકાલે અને હમણાં 16 તારીખે અમારે મહેસાણા જિલ્લા કલેક્ટરને બધા સાધુ સંતો ભેગા થઈને 8 કલેક્ટરોને આવેદન દેવા જઈ રહ્યા છીએ કે હવે વહેલામાં વહેલી તકે એક જ મિશન ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે એવી તૈયારી ચાલે છે. અને એક જ વસ્તુ છે, આ વચન ચૂક્યા 84 માં જાય મારા જાડેજા, એવા વચન રે સંભાળી એ જાડેજા જાગજો રે. જાડેજાને જેથી એમ કહેવાય કે સતી તોડાને જેથી રૂપાજીને માંગતીના નિમંત્રણને માન આપીને જાય
અને જાડેજાને કીધું કે તું હાલ મારી ભેળો. અને તેથી કીધું કે મારું મન માનતું નથી. અને તેથી સતી તોડાને કીધું તું જાડેજાને, જાડેજા જ્યાં સુધી હું અહીં ફરત નો આવું ને ત્યાં સુધી કોઈ અઘટિત બનાવ અંજારમાં બનવો ન જોઈએ. વચન કે આ વચન ટૂંકમાં વાત કરવા માંગુ છું. અમારા વચનથી આવવાનું થયું ને એટલે કહેવા માંગુ છું. અને ના બરોબર રામદેવજી મહારાજનો પાઠ બંધાઈને જ્યોત પ્રગટ કરવામાં આવી. જ્યોત બરોબર પ્રગટ થાય ને સાથે જ્યોત ધીમે 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 જ્યોત બુઝાવા માંડી. જ્યોત જે અંજારમાં કઈ અઘટિત ઘટના બની. ત્યાંથી સતી થોડા નીકળ્યા. ઉપાદેને માલદે હાલતા ત્યાંથી બે દિન બે રાત બરોબર અંજારના ભાદરમાંથી બરોબર મહામાં નીકળે. અને નીકળે ને ત્યાં તો બધું વાતાવરણ જોયું અને કોઈને પૂછ્યું સતી થોડા શું સમાચાર છે જાણેજા. અને જ્ઞાના એ માણસે અંદર પ્રવેશ કરતા કોઈ કીધું કે રાધેને પૂછ્યું કે આપને ખબર નથી કે શું જાડેજા એ સમાધિ લઈ લીધી. રાજસ્થાનથી હાલીને આવતા જેટલું કષ્ટ નહોતું થયું એનાથી વિશેષ એના પાદરમાંથી હમાથી સુધી આવતા થોડા દે થાકી ગયા હતા. અને એ થોડા દે જાડેજાને કીધું તું જાડેજા વચનને સંભાળી જાડેજા જાગજો. અને વધારે નહીં પણ એટલું કહું છું તમને એ સતી તોડાવે તેની જે ભજન ગાય વચને સંભાળી જાડેજા જાગજો. અને વચન ચૂક્યા 84 માં જાય મારા જાડેજા. વચન ચૂક્યા 84 માં જાય જાના બજો. આ કઈ વાત છે? માના ઉદરમાં તમે અમે ઊંધા માથે જેથી હતા ને તેથી જગતના નાથ પાસે વચન આપ્યા છે. હે નાથ, હું સત્કર્મ કરીશ, નિધિના ડગલા ભરીશ, માનવ બનીશ, માનવતાના કાર્ય કરીશ, અઘટિત બનાવ નહીં બને, ધર્મની રક્ષાના કાર્ય કરીશ. આવા આપણે બધાએ વચન આપ્યા. અને બહાર આવ્યા પછી વાહ 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 હું અહીં અને તું વાહ. હવે તારું નામ લો, મારા બાપની સોગંદ છે. ફરી ગયા. હા, અને સતી તોડાદે જાડેજાને જ્યારે નિવેદન કર્યા અને ત્યારે છેલ્લે સતી તોડાદે કીધું તું એ જાડેજા સમાધિ તે ભલે લીધી પણ ધૂપ ને ધજાને શ્રીફળ તને નહીં ચડે રે. અને આવ્યો આજ ખરા ખરી નો ખેલ મારા જાડેજા. તમે કલ્પના કરજો, ખરા ખરી નો ખેલ છે જાડેજા. હા, અને સજ્જનો વધારે નહીં. અને જ્યારે એને સંકલ્પ કર્યો અને ત્યાં તો આડહરે મળીને જાડેજો જાગી. સમાધિની જેને સમાધિ લીધી હતી ઈ જે છે જાડેજો એમ કહેવાય છે સમાધિમાંથી એના હાથ બહાર આવ્યા. અને હાથ બહાર આવ્યા ને તેની તોડાદે કીધું કે એકલા જાડેજા એકલા હાથ નહીં, આંખો બહાર નીકળું. અને જાડેજો આંખો બહાર આવ્યા અને પછી શું કીધું? દીધારે લગ્ન ને દીધા ઝાંટણા બાપ. તેથી જેસલ જે વિચાર સાથે તોડાદેને લેવા આવ્યો હતો ને એ ઈચ્છા એની પૂરી કરી. હે, અને ન્યા એ જગ્યા ઉપર મંગળ ફેરા સતી તોડાદેને જાડેજાના થાય અને બેયની હમાતે સમાધિઓ લેવાઈ જાય. આ વચનોની કિંમત છે. જેસલ જાડેજા જેવા જાડેજાને જો કદાચ પીરથી ભોગાતો હોય, હે, આપણે બીજી બધી જગ્યાએ જઈને સાદુરું સડાવવાનું નથી. ચાદરું બીજે સડાવવાની નથી. આપણે ભગવા ધારણ કરીને ભગવાને લહેરાવાના છે અને સનાતન ધર્મના દુશ્મનોના મૂળિયા ઉખાડવાના છે. આ માટે ભજન કરજો કરજો બાપ કરજો. વધારે સમય નહીં પણ જગદંબા મને આનંદ થાય. અને ત્યાં સુધી નહીં, હમણાં જયારે મેં તેની વાત કરી હતી અમારા દેખાવાળા આશ્રમમાં જયારે કથા કરી જગદંબાએ, હા, ત્યારે કોઈ ચીજ ન તો સંગીત વાળાના કોઈ રૂપિયા મારી પાસે લીધા ન એમને દક્ષિણા લીધી કે કાંઈ નહીં કે બાપુ ગાય માતાની સેવા થાય છે ને એટલે એ બધો ખર્ચ હું ઉપાડી લઈશ. આવી કથાઓ કરવા વાળા ન મળે. આમ તો કથાકારના તમે અમે ધારીએ ને બેન ધારે કે અમે ધારીએ ને તો અમને બધું બહુ આવડે છે. કેટલો ચાર્જ બાપુનો કે 50 લાખ
કથા કરવાવાળા, કથા નક્કીનું આયોજન કરવાવાળા 4-5 જણા હોય. એ ગમે ત્યાં આયોજન કરે અને પછી એમના સાથે સોદો હોય. કેવો ખબર છે તમને? જેટલા આવે ને એમાંથી 25% આયોજન કરવાવાળાના 25%. મને ખબર છે, બધી જાણું છું, રસ્તો બધાય ખબર છે. આયોજન કરવાવાળા 25%. હવે પેલા વિચાર કરે કે 2-5-4 કરોડ રૂપિયા ભેગા થશે તો એક ખોખું તો આપણું આવી ગયું. ઓમ નમઃ. ના, નથી. એ બાને પણ ધર્મના કાર્ય કરો અને ધર્મના ધીંગાણા ખેલો, એના માટે કોઈ વાંધો નથી. પણ જેને ધનને, જેને ક્યારેય ધર્મ માટે ધનનો બીજો ઉપયોગ કરવો પડે ને એવું નથી કર્યું. ધર્મ માટે સાચો ઉપયોગ કર્યો છે, ધનનો ધંધો. એવા દર્શનાબેનની ભક્તિને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. આપ શરીરના ભીતરમાં રહેલી સનાતની ભાવનાને વંદન કરું છું. અને વધારે સમય નહીં લેતા થોડીક વાર બેસીશ અને પછી ઓમ નમઃ શિવાય. અત્યારે બેન હું તળાજાથી આવું છું, તળાજા ભાવનગર ત્યાંથી, અને નિર્ણય કર્યો કે આમ થઈને ઓમ નમઃ શિવાય. અને નિમંત્રણ વધે, એક જ નિમંત્રણ છે. તેથી પણ કીધું હતું, અત્યારે પણ કહું છું કે મહાસુદ પૂનમના દિવસે 108 કુંડી શિવ શક્તિ યાગ થશે સંખલપુર માં ભગવતીની ગોદમાં. અને એ જ દિવસથી આનંદ આશ્રમ દેકાવાડામાં શિવલિંગો પાર્થિવ બનાવવાનું શરૂ થશે. તમને બધાને કહ્યું હતું ને ઓમ નમઃ શિવાયની માળા કરવાનું ચાલુ કરી છે. અમુક કરીએ છીએ, અમુક ભૂલી જાય છે. હા, અમુકે કરી, અમુક કહું છું ને, અમુકે કરી. તમારી બધાય પાસે ભિક્ષા અત્યારે એ હજી માંગુ છું, કારણ કે જરૂર છે. આવતો માર્ચ, એ વખતે પણ કહ્યું હતું ને કહું છું, આવતો માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આ સમય આ રાષ્ટ્ર માટે ને બધા માટે અતિ ભયાનક સમય છે. આની અંદર સનાતન ધર્મના સાચા ભક્તોનું રક્ષણ થઈ જાય, સાચા હિન્દુ સનાતન ધર્મીઓનું રક્ષણ થઈ જાય. એટલા માટે મહાશિવરાત્રિની ભવ્ય પૂજા 12.5 લાખ શિવલિંગ બનાવીને કરવામાં આવશે. અને સરસવ મંત્ર જાપ કરડા એનું તેલ કાઢી પાપિયાઓનું તેલ કાઢવા માટે પૂજા કરવાની છે. ઓમ નમઃ શિવાય. એક ભાઈએ મને પૂછ્યું, મને કે બાપુ તમે આવું કેમ બોલો છો? મેં કીધું, જયારે ચંડમુંડ, મહિષાસુર, રક્તબીજ આ બધા પાક્યા ત્યારે દેવતાઓ અને ઋષિ મુનિઓએ શું કર્યું હતું? ગુફાઓમાં જઈને આરાધના કરી હતી અને પૂજાઓ કરીને મા ભગવતીને અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. તારે તારકાસુરને, નાનુસાર આ બધા દૈત્યોને માર્યા હતા ભગવાને, એમને માર્યા. એટલે એ બધાના માટે થઈને વ્યવસ્થા ચાલુ છે. તમે બધા પણ કહું છું કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયની 5-5, 10-10, 11-11 માળા રોજ ચાલુ કરી દેજો. અને બેનીમાં આપની ભક્તિ અને સદગુરુ પુરુષોત્તમ લાલજી મહારાજે આપણને બધાને ભેગા કર્યા છે. મારા બ્રહ્મચારી ભગવાને ખૂબ ખૂબ બધાને ખૂબ ખૂબ આનંદ આનંદ આનંદ. ઓમ નમઃ શિવાય. બે હાથ અધર કરજો. બે હાથ હોય તો અધર કરો, જેના હાથ હોય તે અધર કરો. કદાચ કોઈને સંભળાવ્યું નતું, મને એવું લાગે. હું બોલીશ, તમને ખબર છે હું શું બોલવાનો છું, અમુકને ખબર જ છે. ગૌ માતા ને રાષ્ટ્ર માતા તમારે કહેવાનું જાહેર કરાવો. જાહેર ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સત્તાધીશોને આદરણીય મોદી સાહેબને અમિત શાહ જેવાને શક્તિ આપે અને વહેલામાં વહેલી તકે ઇટાલિયન બેકરીના મૂળિયા ઉખેડે અને વહેલામાં વહેલી તકે એમના દ્વારા આપણી ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય. હા, અને મોદી યોગી જી કી જોડી ઉસે કોઈ ના શકે કભી તોડી. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરીએ. બોલીશ ગૌ માતા ને રાષ્ટ્ર માતા તમારે કહેવાનું જાહેર કરાવો. જાહેર કરાવો. ગૌ માતા ને રાષ્ટ્ર માતા, ગૌ માતા ને રાષ્ટ્ર માતા, ગૌ માતા ને રાષ્ટ્ર માતા, ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ભારત માતા કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ધનસુખભાઈ, કડિયાલા પૂરી મારા ભગવાન જે સેવા તમે કરો છો ને અમારા મોટા યજ્ઞ જેવી તાલીઓથી અમને પણ બધા વળી જાય. ઓમ નમઃ શિવાય. જય ભવાની. બાપુનો કે આપણને પણ હજી બીજી વખત પણ આપણને લાભ આપ્યો અને બસ આ રીતે આપણને આશીર્વચન આપતા રહીએ. શુદ્ધ ભાવ અને પ્રેમ, તમારી નિષ્કામ ભક્તિ એ મને સામેથી ખેંચી લાવે છે. ઓમ નમઃ શિવાય.